નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। વિદ્યાર્થી મિત્રો, G SSSB દ્વારા સરસ મજાની વાયરમેનની ભરતી આવી ગઈ છે। ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। ઘણા બધા વિદ્યાર્થીએ ફોર્મ પણ એપ્લાય કરી દીધું છે। તો તમામ વિદ્યાર્થી મિત્રો કે જે આગળ જતા વાયરમેનની જે પોસ્ટ છે એની અંદર જે છે તૈયારી કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓને આજે સરસ મજાનો એક રોડમેપ આપીશું તમને, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ભાઈ અભ્યાસક્રમ જે છે આ અભ્યાસક્રમ તો એક મોટો દરિયો છે, પણ આ દરિયાની અંદરથી આપણે કેટલું તૈયાર કરવાનું છે, કેટલું તૈયાર કરીએ તો વધારે સારા માર્ક આવી શકે। અને વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વર્ક હશે તો તમને લગભગ જે છે આ જેટલા ટોપિક હું તમને અત્યારે આપવા જઈ રહ્યો છું આ ટોપિક તમે ક્લિયર કરી નાખશો તો આ સ્માર્ટ વર્કને આધારે તમને કોઈ વિદ્યાર્થી મિત્રો વાયરમેન બનતા રોકી શકે નહીં, બરોબર છે। ઘણી બધી જગ્યાએથી તમને આમ તેમને લાગી જાવ એટલે ફી રિટર્ન કરી દઈશું ને આમ તેમને ઘણી બધી વસ્તુ મળતી હશે, પણ તમને એક વસ્તુ તમારા ઉપર જે છે કોન્ફિડન્સ હોવો જોઈએ। હવે તમે વાયરમેન નો કોર્સ કરીને આયા છો, તેમ છતાં જો તમારે 3, 4, 5 હજાર વાળી બેચ લેવી પડતી હોય તો તમે અત્યાર સુધી વાયરમેન ના કોર્સ ની અંદર કે પછી ઇલેક્ટ્રિશિયન ના કોર્સ ની અંદર ભણ્યા છો, બરોબર, સ્વાભાવિક છે। અને એ પણ જે ભણાવવા વાળા વ્યક્તિઓ જે છે કદાચ અત્યારે માર્કેટ ની અંદર મેં જોયું 6000 વાળા પણ વાયરમેન નો કોર્સ મળે છે, આ ઉપરાંત 3500, 3700 વાળા કોર્સ મળે છે અને 1000 વાળા કોર્સ મળે છે વાયરમેન ના, બરોબર। એનાથી આપણે કોઈ મતલબ જ નથી। સમજાવવાનો પ્રયત્ન એટલું કરું છું કે એ લોકો તમને કેટલું કરાવશે એ ખાસ જોઈ લેજો। આ જે ટોપિક્સ હું તમને કહું છું એ ટોપિક શું કરાવવા તૈયાર છે કે કેમ, અને ટોપિક વાઇઝ જે છે એ વસ્તુ તમને સમજાવવા તૈયાર છે કે કેમ, બરોબર છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો એ બધું વાત ઠીક છે, આપણે જે છે શરૂઆત કરી દઈએ। તૈયારી કઈ રીતે કરવી, કયા કયા વિષયોમાંથી કેટલું વેઇટેજ પૂછવાનું છે અને કયા કયા ટોપિક્સ તમારે તૈયાર કરવાના છે એનો ડિટેલ્સ ની અંદર જે છે એ સિલેબસ સમજાવવા જઈ રહ્યો છું। તો જેટલા પણ વિદ્યાર્થીઓ હોય આગળ વાયરમેનની તૈયારી કરતા હોય અથવા કરવાની હોય તેવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ જે છે એને પહોંચાડવાનું કામ કરો તમે, કારણ કે જ્યાં સુધી તમારી પરીક્ષા નહીં આવે ત્યાં સુધી અમે જે છે એ તમને ક્યાંક ને ક્યાંક જે છે એ માર્ગદર્શિત કરતા રહીશું, આ રીતે વિડીયો મૂકતા રહીશું, બરોબર છે। તો ચાલો શરૂઆત કરી દઈએ। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કોણ આની પરીક્ષા લેવાનું છે તો કે GSSSB એટલે કે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ આની પરીક્ષા લેવાનું છે। વાયરમેન માટેની પોસ્ટ રહેશે। 2025 એન્ડિંગ ની અંદર પરીક્ષા તમારી આવી શકે, અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બે પાર્ટ ની અંદર તમારું પેપર રહેવાનું છે। પહેલા પાર્ટ ની અંદર 60 ક્વેશ્ચન રહેશે, બીજા પાર્ટ ની અંદર 150 ક્વેશ્ચન રહેશે। ટોટલ 210 પ્રશ્નો જે છે એ તમને પૂછાવાના છે। બધાને બધી અત્યાર સુધીમાં ખબર જ છે, આમાં કઈ નવું છે જ નહીં। ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો કે GSSSB.gujarat.government.in આ વેબસાઇટ ઉપરથી તમે ઓફિશિયલ નોટિફિકેશન મેળવી શકો છો, ત્યાંથી વધારે માહિતી લઈ શકો છો, બરોબર છે। કંઈક અપડેટ આવે તો પણ ત્યાં જ આવશે। તો આ રીતે ટોટલ 210 માર્કનું જે છે એ પેપર રહેવાનું તમારું છે। હવે આપણે જોઈએ કે 210 માર્કની અંદર કયો વિષય કેટલા ગુણનો, તો તમે અહીંયા જોઈ શકો છો સૌથી પહેલા પાર્ટ એ, તો સાહેબ પાર્ટ એ જે છે એ રવિવારે હશે, પછી પાછું સોમવારે પાર્ટ બી હશે, આવું બધું હશે એટલે કે ટૂંકમાં અલગ અલગ દિવસે હશે તો કે ના, એક જ દિવસે એક જ સમયે તમારું પાર્ટ એ પણ લેવાઈ જશે અને પાર્ટ બી જે છે એ પણ એક જ દિવસે લેવાઈ જશે, બરોબર છે। એટલે તમારે એકવાર જે છે એ તમે વર્ગખંડની અંદર જાઓ છો અથવા તો જે પરીક્ષા સેન્ટર છે ત્યાં પહોંચો છો, અંદર એન્ટ્રી લઈ જાઓ છો એટલે બંને પેપર દઈને તમારે આવવાનું છે, જેની અંદર પાર્ટ એ સૌથી પહેલા હશે અને પાર્ટ બી ત્યારબાદ મળશે। પાર્ટ એ જે છે કોમ્પ્યુટરાઇઝ હશે, આખું પેપર સીબીઆરટી પદ્ધતિથી તમારું પેપર લેવાશે, બરોબર। એટલે આમાં કોઈ ઓફલાઈન અલગ અલગ પેપર તમને દેવા નહીં આવે કે પેલા પાર્ટ એ પૂરું કરો પછી પાર્ટ 2 આપીએ ને, એ રીતે નહીં હોય। ઓનલાઈન તમારી એક્ઝામિનેશન હશે એટલે પાર્ટ એ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એના સૌથી પહેલા જે છે ગણિત રીઝનિંગ ના પ્રશ્નો તમારા સ્ક્રીન ઉપર દેખાશે, જેની અંદર રીઝનિંગ અને ડેટા એન્ટરપ્રિન્યોરશિપ ની વાત કરીએ તો 30 પ્રશ્નો રહેશે, 30 ગુણ રહેશે। ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતના પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો 30 રહેશે અને એના 30 ગુણ રહેશે। એટલે કે પાર્ટ એ જે છે આ પાર્ટ એ ટોટલ કેટલા ગુણનો રહેવાનો છે તો કે ટોટલ જે છે એ 60 ગુણનો રહેવાનો છે। આમાં એક કન્ડિશન છે કે આ 60 માંથી 40% ગુણ તમારે મેળવવા ફરજિયાત છે। આ 60 માંથી કેટલા ટકા ગુણ તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવા છે તો કે 40% ગુણ, તો તમે પાસિંગ નું જે આખું લિસ્ટ આવશે કે આટલા વ્યક્તિઓ પાસ થયા, કોને સિલેક્શન મળ્યું એનું વાત નથી કરતો, આટલા વ્યક્તિઓ પાસ થયા એનું જે લિસ્ટ આવશે એની અંદર તમારું વિદ્યાર્થી મિત્રો નામ હશે। તો આમાં 60 માંથી 24 જેટલા માર્ક જે છે એ તમારે લાવવા ફરજિયાત છે, 24 જેટલા માર્ક, બરોબર, 24 માર્ક। ચલો પાર્ટ બી ની અંદર વાત કરું તો તમને એક બંધારણ પૂછવાનું છે, કરંટ અફેર પૂછવાનું છે અને કોમ્પ્રિહેન્શન પૂછવાનું છે। કોમ્પ્રિહેન્શન ગણિત ને ઇંગ્લિશ નું ભેગું આવવાનું છે। તમે જુઓ તો 10 માર્ક છે એટલે 5 માર્કનું ગુજરાતીનું કોમ્પ્રિહેન્શન હશે ને 5 માર્કનું અંગ્રેજીનું કોમ્પ્રિહેન્શન હશે। સાહેબ આ કોમ્પ્રિહેન્શન એટલે શું આગળ જતા સમજાવું છું, કોઈ ચિંતા ન કરતા। તો અહીંયા
10 માર્ક આના છે, 10 માર્ક આના છે, 10 માર્ક આના છે. તો ટોટલ માર્ક કેટલા થયા પાર્ટ બી માં જીકે વાળામાં? તો એમાં 60 થયા, બરોબર. તો આ 60 ને આ 60, આ ટોટલ 120 માર્ક જે થયા એ તમે જીકે અને એ બધું જીકે અને ગણિત રીઝનિંગમાં સમાવેશ કરી શકો, બરોબર છે. તો આ 60 માંથી તમારે વિદ્યાર્થી મિત્રો 40 માર્ક ફરજિયાત કવર કરવાના છે. કોમ્પ્રિહેન્શન માંથી બેઠા માર્ક આવશે તો 10 માં 10 એ તમારે ફાઇનલ ગણિત લેવાના. કઈ રીતે માર્ક આવશે એવું લાગશે ને તો કોમ્પ્રિહેન્શન નો યુટ્યુબ ની અંદર હું વિડીયો મૂકીશ, બરોબર. કોમ્પ્રિહેન્શન નો યુટ્યુબ ની અંદર વિડીયો મૂકશું આપણે, એટલે જેથી કરીને ખ્યાલ આવે કેવું કોમ્પ્રિહેન્શન હોય. ભાઈ 6ઠા 7મા 8મા વાળા કોમ્પ્રિહેન્શન ભણે છે ત્યાં, બરોબર. તો એ બધા ભણતા હોય, એને આવડતું હોય તો તમને તો આવડે જ. તો એ કોમ્પ્રિહેન્શન જે છે આપણે યુટ્યુબમાં પણ સેશન લઈશું, જેથી કરીને વાયરમેનની પરીક્ષા આપનારા વિદ્યાર્થી છે, વર્ગ છે, અને ખ્યાલ આવે કઈ રીતનું પૂછવાનું છે. કરંટ અફેર, ગેમ ચેન્જિંગ વિષય 10 માંથી 10 રોકડા મેળવી શકો. અને બંધારણ છે એમાં પણ સાવ બેઝિક ટોપિક આપ્યા છે, એટલે એમાં પણ તમે જે છે સારું એવું માર્ક કવર કરી શકો. મેન ફોકસ આ 6 વિષયો જે છે, સોરી આમ 5 વિષયો થાય, 5 વિષયોમાંથી 60 માર્કનું પૂછાવાનું છે. હવે મેન તમારું શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ. આ શું છે? ટેકનિકલ. તો ટેકનિકલ નો અભ્યાસક્રમ છે ને આપણા ટેકનિકલ ના સાહેબ જે છે, બરોબર, આપણા જે ટેકનિકલ ના સાહેબ જે છે એ જ તમને વિગતે સમજાવશે. તો એ જે વિડીયો રેકોર્ડ કરે છે એ વિડીયો મારી પાસે આવે એટલે આ બંને વિડીયોને મર્જ કરીને હું જે તમને નોન ટેકનિકલ સમજાવું છું એ પ્લસ જે સાહેબ તમને ટેકનિકલ સમજાવે છે તે, તો બંનેને મર્જ કરીને પછી તમારા સુધી વિદ્યાર્થી મિત્રો જે છે એને પહોંચાડી દેશું, જેથી કરીને જે છે તમને એક સાથે અભ્યાસક્રમ મળી જાય. એટલે હું અત્યારે નોન ટેકનિકલમાં બહુ વધારે ચર્ચા નહીં કરું. અત્યારે હું તમને આ વસ્તુ જે છે ગણિત, ત્યારબાદ રીઝનિંગ, ત્યારબાદ બંધારણ, કરંટ અફેર અને કોમ્પ્રિહેન્શન, આના વિશે વાતચીત કરું છું, બરોબર. આગળ જતા આના વિશે જે છે એ ડિટેલ્સમાં વાત કરું છું, તમને સમજાવું છું. તો ચાલો હવે એ પણ અહીંયા પણ એટલું યાદ રાખવાનું કહો કે આ પાર્ટ બી કેટલા માર્કનો છે? તો કે 30 30 30, એટલે આ કેટલા થયા? સોરી 10 10 10, તો આ કેટલા થયા? 30 આ થયા પ્લસ 120 આ થયા. તો 120 પ્લસ 30 સાહેબ કેટલા થયા? તો કે 20, 30 આવે ને 50, તો 150 થયા, બરોબર. તો 150 પાર્ટ બી અને 60 માર્કનું જે છે એ પાર્ટ એ, એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ટોટલ કેટલા માર્કનું થયું? તો કે 210 માર્ક થઈ ગયા ને. પાર્ટ એ કેટલા માર્કનો? 60 માર્કનો. પાર્ટ બી કેટલા માર્કનો? 200 ને સોરી ટોટલ જે છે એ અહીંયા તમે જુઓ, જસ્ટ અ સેકન્ડ હું તમને ફરીથી જ સમજાવી દઉં. પાર્ટ એ જે છે એ 60 માર્કનો છે, બરોબર. 30 માર્કનું ગણિત રીઝનિંગ ને 30 માર્કનું સોરી બધું થઈને 60 માર્કનું ગણિત રીઝનિંગ. અહીંયા તમે જુઓ તો આ જે છે એ 30 માર્કનું છે, બરોબર, અને બીજું 120 માર્કનું, અને 30 પ્લસ 120, 30 પ્લસ 120 એટલે કેટલા થશે? તો 20 30 ચાલે ને 50, એટલે 150 માર્કનો પાર્ટ બી રહ્યો. તો આ 150 માંથી પણ તમારે કેટલા લાવવાના છે? તો કે 40% ગુણ લાવવાના છે. તો 150 ના 40% ગુણ કરો તો 60 ગુણ થાય. કેટલા ગુણ થાય? 60 ગુણ જે થાય. અહીંયા કેટલા ગુણ થતા? અહીંયા 24 ગુણ થતા ને, તો અહીંયા 24 ગુણ થાય. તો આ 60 માંથી 24 લાવવાના અને 150 માંથી 60 લાવવાના, જેથી કરીને તમે પાસિંગ નું જે લિસ્ટ આવે એમાં પાસ થાવ. ચાલો હવે ડિટેલ સિલેબસ સમજીએ. ડિટેલ્સ ની અંદર સમજીએ કે કયા કયા જે છે એ આપણે ટોપિક જે છે એ કરવાના છે. ઓકે, તો સૌથી પહેલા છે પાર્ટ એ ની અંદર રીઝનિંગ. બહુ ઓછા ટોપિક વિદ્યાર્થી મિત્રો આપ્યા છે. રીઝનિંગમાં તો ઘણા બધા ટોપિક હોય, પણ એમાંથી તમને બહુ ઓછા ટોપિક આપ્યા છે. અને આની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. PYQS તમે કરી નાખો, બરોબર. હમણાં જે છે એ ઘણી બધી જે છે એ પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો લેવાની છે, અને એ પણ CBRT પદ્ધતિથી જ લેવાની છે, અને એની બધી PDF માર્કેટની અંદર ફરે જ છે, બરોબર. તો આ બધી PDF માંથી તમે જે છે એ કરી શકો છો તૈયાર, અથવા તો હું આગળ જતા તમને સમજાવું છું. રીઝનિંગ અને ડેટા એન્ટરપ્રિન્યોરશિપ ની અંદર વાત કરીએ તો પહેલા નંબર ટોપિક છે પ્રોબ્લેમ ઓન એજ, એટલે ઉંમર આધારિત પ્રશ્નો. ત્યારબાદ વેન ડાયાગ્રામ જે છે એ છે. જો આની અંદર બહુ એટલું બધું અતિ જ્ઞાન હોવું જરૂરી નથી. કેમ? ગણિત રીઝનિંગ ની અંદર દાખલા ગણવા માટે બેઝિક ગણિત ને બધું ખ્યાલ હોવું જોઈએ, એવું બધું અહીં કઈ જરૂરી નથી. વિઝ્યુઅલ રીઝનિંગ આમાં પણ એવું જ છે. 3 નંબરનો ટોપિક બ્લડ રિલેશન, આમાં થોડીક સમજૂતી મેળવવાની તમારે જરૂર છે, બરોબર છે. એરિથમેટિક રીઝનિંગ આ પણ એકદમ ઈઝી છે. ડેટા એન્ટરપ્રિન્યોરશિપ ની અંદર વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો ચાર્ટ અને ગ્રાફિક્સ ને ટેબલ્સ વાળા પ્રશ્નો તમને પૂછાઈ શકે. અને છેલ્લે છે ડેટા સફિશિયન્સી. તો જો આ રીઝનિંગ આખું અલગ જ છે. આ રીઝનિંગ ઓલું નથી. તમે જે કરો છો ને ઉપરથી ક્રમ ને આ ક્રમ ને તે ક્રમ ને કોઈ બાજુ દિશા ને એ બધું તમે કરો છો, બરોબર. એ રીઝનિંગ નથી. અહીંયા આખું રીઝનિંગ તમને અલગ રીતે પૂછવાનું છે. તમે વિદ્યાર્થી મિત્રો કદાચ CCE ની પરીક્ષા આપી હોય, બરોબર, CCE ની ક્વોલિફિકેશન એક્ઝામ પાર્ટ એ પાર્ટ બી માં જવું હોય, બરોબર, તો એના માટે જે ક્વોલિફિકેશન એક્ઝામ છે આપવામાં આવતી, પહેલા લેવામાં આવતી. હજી જે CCE ગ્રુપ બી ની આવશે, સોરી CCE ની આવશે જે પ્રિલિમ એક્ઝામ, જેની અંદર તમને ખબર હશે 40 માર્કનું રીઝનિંગ, 30 માર્કનું ગણિત ને 15 માર્કનું જે છે કોમ્પ્રિહેન્શન. તો એ જ તમને અહીંયા પૂછવાનું છે. એટલે એના તમે પેપર જૂના જોઈ શકો છો, બરોબર. એના તમે અલગ અલગ શિફ્ટમાં પેપર જોઈ શકો. તો બધા પ્રશ્નો તમને એમાંથી તમને જોવા મળશે. કોઈ અઘરું નહીં હોય, બરોબર. એકદમ ઈઝી પેપરો બધા હતા.
બરોબર. તો આ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. આ બધાના જે છે એ તમે ખાલી PYQS કરી નાખો ને, PYQS, બરોબર, ટોપિક વાઇઝ PYQS તૈયાર કરો. હું એમ કહું છું આના સિવાય બીજું બેસ્ટ કોઈ છે જ નહીં. તમે કોર્સ ખરીદો ને આ ખરીદો ને તે ખરીદો, ખાલી તમે યુટ્યુબ ની અંદર સર્ચ કરજો વેન ડાયાગ્રામ, બરોબર. યુટ્યુબ ની અંદર સર્ચ કરવાનું વેન ડાયાગ્રામ, હિન્દીમાં વિડીયો મળશે, ઇંગ્લિશમાં વિડીયો મળશે, ને ગુજરાતીમાં પણ વિડીયો મળશે. એટલે કોઈ વિડીયો કોર્સ કે એવું કઈ મિત્રો અહીંયા ખરા અર્થમાં હું કહું તો ખરીદવાની જરૂર નથી. એમાં આ વાયરમેન જેવા કોર્સ માટે તો આ લોકો જે છે 3500-6,000 ફી રાખતા હોય, તો મને એવું લાગી રહ્યું છે થોડુંક જે છે એ ફી વધુ છે, અથવા તો જે પ્રમાણે એ ફી લે છે એ પ્રમાણે જો કદાચ કામ કરે તો હું બહુ રાજી થઈશ. પણ એ રીતનું કામ ભૂતકાળમાં મેં એમનું જોયેલું નથી, એટલા માટે કેવું પડે છે કે આટલી બધી ફી ન હોય, તમારું કામ એટલું બધું સારું નથી એટલા માટે, બરોબર છે. આગળ વધીએ આપણે. ચાલો બીજા નંબરે આપણે વાત કરીએ. પાર્ટ એ ની અંદર જે છે બીજો ટોપિક જે છે ગણિતનો, તો એની અંદર નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જેબ્રા છે, ત્યારબાદ એરિથમેટિક એન્ડ જીઓલોજીકલ પ્રોગ્રેશન છે, એવરેજ એટલે કે વિદ્યાર્થી મિત્રો સરેરાશ છે, પર્સન્ટેજ એટલે ટકાવારી છે, પ્રોફિટ લોસ એટલે નફો ખોટ છે, રેશિયો ને પ્રોપોર્શન છે, પાર્ટનરશિપ છે એટલે કે ભાગીદારી છે, ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ છે, વર્ક વેજીસ એન્ડ સેન્ડ રૂલ્સ છે. તો આ બધા ટોપિક જે છે એ લગભગ ગણિત વાળા વિદ્યાર્થીઓ એને ખ્યાલ જ હોય. તો આ બધામાં પણ જે છે ગણિત રીઝનિંગ વિષય એવા છે કે આની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો એ રીતના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી પડે. જે આ રીતના પ્રશ્નો પૂછાના હોય એ રીતના પ્રશ્નોની સતત પ્રેક્ટિસ, બરોબર. પ્રશ્નોની પ્રેક્ટિસ સિવાય નકામું છે. તો પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા માટે તમે જે છે એ સરસ મજાની એક બુક લઈ લો, અથવા તો હું તમને આગળ જતા કહું છું ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ તમને આપશું, ભરપૂર માત્રામાં એવી પ્રેક્ટિસ આપશું જેથી કરીને સફળ જલ્દી થઈ જવાય, બરોબર. કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, બંધારણના ટોપિક વાઇઝ MCQ તમારે કાઢીને આપ્યા હોય. દાખલા તરીકે તમે જે છે યુટ્યુબ ની અંદર સર્ચ કરો, બરોબર, પ્રેમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, તો એ જે કોન્સ્ટિટ્યુશન નું શરૂઆતનું જે આખું કામ છે એ બધું આવી જ જવાનું છે, વિડીયો એનો આવી જ જવાનો છે. એ વિડીયોમાંથી જે છે એ જે MCQ હોય એ MCQ ને તમે આપી દો ટેસ્ટ, MCQ ને આપી દો ટેસ્ટ, એટલે તમને ખબર પડી કેમ કે તમારો ટોપિક તૈયાર થયો કે નહીં, બરોબર. ફંડામેન્ટલ રાઇટ્સ બધા પૂછાશે, બરોબર. એની જે પોલિસી છે એ બધું સ્ટેટની પોલિસી પૂછાશે, બરોબર છે. આ સિવાય ફંડામેન્ટલ ડ્યુટી, શું શું કોને ડ્યુટી કરવાની હોય, પાવર હોય, સત્તા હોય, રોલ હોય એટલે કે રિસ્પોન્સિબિલિટી હોય, એમાં પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને ગવર્નર વિશે તમને વધુ પૂછાશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અલગ અલગ રાજ્યના ગવર્નર વિશે પૂછાતે, એમનું જે લાયકાત પૂછાય, એમનું કાર્ય પૂછાય, કઈ રીતે એની ચૂંટણી થાય, બરોબર, કઈ રીતે એની નિયુક્તિ થાય, આ બધું પૂછાય. પાર્લામેન્ટની આખી સિસ્ટમ પૂછાય. આ તો જનરલ છે, આ બધું જીકે કહેવાય. આ શું કહેવાય? જીકે કહેવાય, બરોબર. ત્યારબાદ જે છે એ કોન્સ્ટિટ્યુશન, ઇમરજન્સી પ્રોવિઝન્સ એટલે કે ઇમરજન્સી ક્યારે લાગુ કરી શકાય એ બધું અહીંયા પૂછાય. ત્યારબાદ સ્ટેટ ગવર્નન્સ ઇન ધ રેન રિલેશન, ત્યારબાદ જે જ્યુડિશિયલ સિસ્ટમ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, અને છેલ્લે જે છે એ એની અલગ અલગ જે છે એની બોડીઝ. તો આ રીતના માત્ર ને માત્ર કેટલા ટોપિક છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 ટોપિક છે, અને 10 માર્કનું બંધારણ તમને પૂછાવાનું. 10 ટોપિક કરો એટલે 10 માર્ક તમને મળે એવું છે, બરોબર. તો આની વિદ્યાર્થી મિત્રો સરસ મજાની પ્રેક્ટિસ કરીને તૈયાર કરી અને એની બધાની એક એક ટેસ્ટ આપી દઈએ, બરોબર. મેગા ટેસ્ટ સ્વરૂપે એવું કંઈક રાખીએ અને ટેસ્ટ આપી દઈએ તો તમારા એક પણ માર્ક આની અંદરથી જાય નહીં. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાતીમાં આપણે એવું કહીએ છીએ, અંગ્રેજીમાં આગળ જે છે એનું પૂરું નામ જોયું. આને એટલી બધી નવરાઈ છે જ નહીં કે તે તમારા માટે અલગથી પ્રશ્નો બનાવે. તમે જોયું ને CCE માં જોયું ને, બેઠે બેઠા પ્રશ્નો જે જૂના હોય ને એને બધા પ્રશ્નો છે એ તમને બેસાડી દે, અથવા તો ઇંગ્લિશની અંદર પ્રશ્નો હોય ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને મૂકી દે. તો પછી બેઠા બેઠા પ્રશ્નો આવવાના છે અહીંયા મિત્રો. આવું તમને એમ લાગશે સાહેબ આવું કેમ બોલતા છો, પણ ખરા અર્થમાં આવું જોવા મળ્યું છે. આજે હમણાં તમે જોયું કોન્સ્ટેબલનું પેપર ગયું છે, હમણાં કોન્સ્ટેબલનું પેપર ગયું, એક એક લીટી વાળા પ્રશ્નો હતા, બરોબર. રીઝનિંગ ને ગણિત ને એ થોડુંક અઘરું હતું, બાકી બધા પ્રશ્નો એક એક લીટીના પ્રશ્નો હતા. બહુ માથાકૂટ વાળો પેપર નથી. અહીંયા તમને પગાર કેટલો મળવાનો છે? પગાર વિદ્યાર્થી મિત્રો 26,000 જે કઈ મળતો હોય એ જ મળવાનો છે. એટલે ક્લાસ 3 ના અંદર જે છે પેપર્સનું લેવલ જે છે એટલું બધું હાર્ડ જે છે એ તમને રાખશે નહીં, બરોબર. એટલે કોઈ એવી કોઈ ચિંતા કરતા નહીં મિત્રો. ચલો તો બંધારણ જે છે, ત્યારબાદ કરંટ અફેર ખાસ કરવાનું છે. કરંટ અફેર ગુજરાતનું નથી કરવાનું, કરંટ અફેર તમારે જે છે એ ભારતનું પણ કરવું પડશે અને વિશ્વનું પણ કરવું પડશે, બરોબર. તમને કયું કયું કરંટ અફેર કરવાનું? તો કે ગુજરાતનું કરંટ અફેર કરવાનું, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ભારતનું કરંટ અફેર કરવાનું, અને સાથે સાથે જે છે એ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે વિશ્વનું કરંટ અફેર કરવાનું. કરંટ અફેર મારો વન ઓફ ધ ફેવરેટ વિષય છે. કરંટ અફેર જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણો વન ઓફ ફેવરેટ વિષય છે. તમે જોયું હશે હેલ્પરની પરીક્ષામાં પણ અત્યારે કરંટ અફેર ચાલુ જ છે. આ લેક્ચર પૂરો થાય તમારો એટલે સીધો કરંટ અફેર્સનો લેક્ચર છે, બરોબર. તો કરંટ અફેર હું તમને બહુ સારી રીતે કરાવી દઈશ, એટલે એમાં કાંઈ વિદ્યાર્થીઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની અંદર હોય તો તમારે પાક્ષિક વાંચી લેવાનું. ગુજરાત તૈયાર કરતા હોય ગુજરાતનું કરંટ અફેર તો પાક્ષિક વાંચી લેવાનું.
ભારતનું કરંટ અફેર તૈયાર કરવા માટે જે છે સારી એવી ચેનલ ઘણી બધી છે અને એમાં હિન્દીમાં આપ્યું છે. તમે એના માટે કોઈ અંક જે છે અંક વસાવી શકો છો, બરોબર. અને વિશ્વનું પણ જે છે ઇન્ટરનેશનલ રિલેશનશિપ થોડીક સમજી લેવાની, બાકી કોઈ વધારે વિશેષ અહીંયા કઈ છે નહીં, બરોબર છે. ચાલો, કરંટ અફેર તમારું વ્યવસ્થિત થઈ જાય. પદાધિકારીઓ કોને નિયુક્તિ કરવામાં આવી શું બધું યાદ રાખવાનું. કરંટ અફેર જે છે એ છેલ્લા 6 મહિનાનું 8 મહિનાનું એવું કરવું પડે તૈયાર. પાર્ટ 2 ની અંદર તમને 10 માર્કનું પૂછાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો હવે તો તમારો જે છે એ કયો ટોપિક શરૂ થઈ ગયો છે, તો કે હવે તો તમારો ટોપિક શરૂ થઈ ગયો છે પાર્ટ 2 નો અંદર જે વિગતવાર અભ્યાસક્રમ છે તે. ચલો, એ આપણે અત્યારે હું સમજાવતો નથી, તો તમને સાહેબ સમજાવશે. અહીંયા એક કોમ્પ્રિહેન્શન વાળો મુદ્દો બાકી રહી ગયો, બરોબર. કોમ્પ્રિહેન્શન, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. તો આ ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન ની અંદર શું હોય મિત્રો, તો કે એક ફકરો આપ્યો હોય. શું આપ્યું હોય? એક ફકરો આપેલો હોય. અને આ જે ફકરો છે આ ફકરામાંથી તમારે જે છે એ નીચે પ્રશ્નો આપ્યા હોય 1, 2, 3, 4 અને 5, બરોબર. તો આ રીતના પ્રશ્નો આપ્યા હોય. શેમાંથી આપ્યા હોય? ફકરામાંથી જ પ્રશ્નો આપ્યા હોય. આમ દાખલા તરીકે ફકરો તમે વાંચો, ફકરાની અંદર જે છે એવું બધું આપેલું છે કે ગાંધીજી છે એ સત્યના પ્રેમી હતા અને ગાંધીજી આ રસ્તે જતા હતા અને ગાંધીજીએ ક્યારે જે છે એ હથિયારો ઉપાડવાનું મનાઈ કરેલી હતી અને ગાંધીજી ક્યારે ખોટું બોલતા નહોતા અને એવું બધું તમને દાખલા તરીકે આપ્યું છે, બરોબર. પછી તમને નીચે પ્રશ્ન એક આપ્યો છે કે આ રીતનું જીવન, આ ફકરામાંથી જે છે તમારે આ ફકરાનું શીર્ષક આપવું હોય તો તમે શું આપી શકો? તો આમાં નીતિમત્તા, પ્રામાણિકતાની બધી, શાંતિની બધી વાત આપી હતી. તો એમાંથી તમે કોઈ પણ એક ટાઇટલ મૂકી દો, આ તમારો 1 માર્કનો જવાબ રોકડો. આ તમારો 1 માર્કનો જવાબ છે એ રોકડો. તો આ રીતે આખા પ્રશ્નોના ફકરો જે છે એમાંથી તમને વિચારસરણી વાળા પ્રશ્નો જે છે એ પૂછી શકે, બરોબર છે. હું જે છે આના સરસ મજાના લેક્ચર લઈશ અને ગણિતના પણ ગણિત નહીં, ગુજરાતી અને સાથે સાથે ઇંગ્લિશ, બરોબર. ગુજરાતી અને સાથે સાથે ઇંગ્લિશ એના આપણે કોમ્પ્રિહેન્શન જે છે એ તમને હું જે છે એ એપ્લિકેશનમાં આપવા જઈ રહ્યો છું. 50 કેટલા? 50 કોમ્પ્રિહેન્શન પ્રેક્ટિસ કરો એટલે કોઈ તમને વિદ્યાર્થી મિત્રો આગળ રોકી શકે નહીં. કે જે આપણે વાયરમેનની જે પ્રિપેરેશન કરાવવાના છીએ, બરાબર, એના માટે સ્પેશિયલ સિલેબસની કઈ રીતે સમજણ આપ. કારણ કે યુટ્યુબમાં એવું છે કે ઘણી બધી ફેકલ્ટી છે જેને ટેકનિકલનું કોઈ નોલેજ જ નથી. એ ફેકલ્ટી ટેકનિકલનું સમજાવે છે, પણ આવી રીતે તૈયારી ન થાય મિત્રો. ટેકનિકલનો જ માણસ જે હોય, જે આ ફિલ્ડ સાથે જોડાયેલો હોય, એ જ આનું તમને કમ્પ્લીટ નોલેજ આપી શકે. અને મિત્રો, તમારા માટે આપણે સરસ મજાનો નોર્મલ રેટમાં MCQ કોર્સ જે ડિઝાઇન કરેલો છે, બરાબર, એની આપણે તમને સમજૂતી આપી છે કે ખરેખર તૈયારી કેમ કરવાની છે. અને એકવાર તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડે કે કદાચ આમાં પ્રિપેરેશન આપણે કઈ રીતે કરવાની છે. જેમ કે આપણે જોઈએ કે પહેલું જે ચેપ્ટર છે, આપણે જે 120 માર્કનું જે કન્ટેન્ટ છે એની હું ડિસ્કશન કરવા માટે અહીં આવ્યો છું, બરાબર. તો 120 માર્કમાં શું છે? સૌથી પહેલા છે સેફટી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ. સેફટી પ્રેક્ટિસનો મતલબ શું છે? સલામતી અને ઇલેક્ટ્રિકલમાં વપરાતા ટૂલ્સ, બરાબર. તો સેફટી રૂલ્સમાં ક્યાં આવશે મિત્રો? તો ઇલેક્ટ્રિકલની સેફટીમાં મિત્રો શું આવશે કે ભાઈ કોઈને ઇલેક્ટ્રિકલ શોક લાગે તો ઇલેક્ટ્રિકલની જે સેફટીમાં આપણે જે 4 શ્વસન પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકાય. પછી સેફટી કે શોક ન લાગે એના માટેના શું પ્રિકોશન લેવાના છે, બરાબર. ઇક્વિપમેન્ટ, PPEs, બરાબર. તો સેફટી હઝાર્ડ્સ, ક્યાં સેફટી હઝાર્ડ છે, ક્યાં સેફટીની સાયન્સ છે. ફાયર સિસ્ટમ, બરાબર. ક્લાસ A થી માંડીને ક્લાસ E સુધીની ફાયર સિસ્ટમ. ફાયર એક્સટિંગ્યુશર ક્યાં કયું વાપરવું, બરાબર. ઇલેક્ટ્રિકલની આગ લાગેલી હોય મિત્રો તો ખબર છે આપણે કે પાણી ન નખાય, બરાબર. PPE એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, બરાબર. કે ઇલેક્ટ્રિકલની સેફટી માટે કે ભાઈ સેફટી શૂઝ પહેરવા જોઈએ, હેલ્મેટ, બરાબર. એના પછી હેન્ડ ટૂલ્સ, ઇલેક્ટ્રિકલમાં જે હેન્ડ ટૂલ્સ વપરાય છે, બરાબર, કે રેગ્યુલરમાં આપણે જ્યારે ITI ભણતા ત્યારે ટૂલ કીટ આવતી, એમાં 20 ટૂલ આવતા. એ છે અલગથી કે ભાઈ મલ્ટીમીટર આપણી પાસે હોવું જોઈએ, ટેસ્ટર હોવું જોઈએ. આ સિવાય NEC કોડ, જે કોડ છે આના માટે એમાં કોડ તમને જે દર્શાવતું હોય કે આટલી હાઈટનું બોર્ડ રાખવાનું, આ વાયર યુઝ કરવાનો, એ બધું. તો એ બધું આપણે આપણા સિલેબસમાં કમ્પ્લીટ MCQ, બહુ વ્યવસ્થિત MCQ આવી જશે. પછી છે બેઝિક વાયરિંગ પ્રેક્ટિસ. બેઝિક વાયરિંગ પ્રેક્ટિસમાં શું આવશે? તો સૌથી પહેલા તમને ખબર છે કે ઇલેક્ટ્રિકલમાં આપણે કે જે આ બધું કરીએ છીએ ડ્રોઈંગ, બરાબર. ઇલેક્ટ્રિકલનું જે ડ્રોઈંગ કરીએ છીએ એમાં તમને ખબર હોય તો કે ડ્રોઈંગમાં આપણે કઈ રીતનું હોય છે? સિમ્બોલ હોય. તો ઇલેક્ટ્રિકલના સિમ્બોલ, સૌથી પહેલા ઇલેક્ટ્રિકલના સિમ્બોલ તૈયાર કરવાના છે. તો ઇલેક્ટ્રિકલના સિમ્બોલ સાહેબ કઈ રીતે તૈયાર કરવા? એનું કોઈ સ્પેસિફિક બુક કે કઈ રીતે? તો એના માટે સરસ મજાનો જો આપણે ને આવી રીતે સિમ્બોલ, તમને એની સિમ્બોલની PDF, આવી રીતે એક સિમ્બોલની PDF તમને મળશે વ્યવસ્થિત.
આમાં ઇંગ્લિશમાં લખેલું છે, ગુજરાતીમાં પણ લખેલું હોય છે કે આ સિમ્બોલ આનો છે, આ સિમ્બોલ આનો છે, લેમ્પ હોય તો આ સિમ્બોલ હોય. એટલે આ સિમ્બોલ ખાસ તૈયાર કરવાના છે પરીક્ષામાં 3 થી 4. મિત્રો આ બધા આ સિમ્બોલની પીડીએફ તમને મળશે, બરાબર. એક્સ્ટ્રા આ સ્પેશિયલ સિમ્બોલ બનાવેલા છે, બરાબર. એક ડિઝાઇન સોફ્ટવેરમાં ડિઝાઇન કરીને સ્પેશિયલ તૈયાર કરેલા ખાલી તમારા માટે મિત્રો. એના પછી અને ડોમેસ્ટિક વાયરિંગ તમને ખબર છે ઘરના વાયરિંગમાં ક્યાં ક્યાં આવશે, એમાં સેફ્ટી ફેક્ટર્સ ક્યાં આવશે, એનર્જી મીટર ક્યાં લગાડવાનું, બરાબર. એમસીબી ની પહેલા લગાડવાનું કે એલસીબી ની પછી લગાડવાનું. પછી એક્સટેન્શન બોર્ડ, ટેસ્ટ બોર્ડ જે આપણે ટેસ્ટ બોર્ડ ભણેલા છીએ, કલર કોડ RYB, બરાબર, રેડ યલો ગ્રીન, પછી બ્લુ ને બ્લેક, પછી સ્પેશિયલ સર્કિટ, ટનલ વાયરિંગ, ગોડાઉન વાયરિંગ, હોસ્ટેલ વાયરિંગ. હવે તમને ખબર છે ગોડાઉન વાયરિંગમાં કયા પ્રકારનો પ્રશ્ન પૂછાય કે જેમ કે 4 લેમ્પ નું ગોડાઉન વાયરિંગ કરવું હોય, કેટલી 1 વે સ્વિચ રાખવાની, કેટલી 2 વે સ્વિચ રાખવાની. હોસ્ટેલ વાયરિંગમાં કઈ રીતે હોય છે તો હોસ્ટેલ વાયરિંગમાં તમને ખબર છે કે માસ્ટર ઓન આવે અને માસ્ટર ઓફ આવે. મિત્રો આ રીતે તૈયારી કરવાની છે. એટલે આપણે જે તમને ટેસ્ટ આપશું ને, ટેસ્ટ વાંચવા માટે જે પીડીએફ આપશું ને, તો પીડીએફ માં તમને એવી રીતે આપશું કે ટોપિક વાઇઝ, આના ટોપિક વાઇઝ તમને પીડીએફ મળશે. એ પીડીએફ માં પ્રશ્નો હશે, બરાબર. એ પણ આઈએમપી પ્રશ્નો, એમ નહીં કે ઓલી બધી તમને ખબર છે જાજા પબ્લિકેશન ની બુકો આવે છે, એ બુકો આ કરી નાખો તેમ કરી નાખો, 8000 પ્રશ્નોની બુક, એવું બધું નહીં. આપણે જે પૂછાય છે એટલું જ કરવાનું છે, પણ વ્યવસ્થિત રીતે કરવાનું. એટલે પહેલા એક ક્વેશ્ચનની પીડીએફ મળી જશે, પછી એની ટેસ્ટ મળી જશે, બરાબર. એટલે તમે ટેસ્ટ આપો, પીડીએફ વાંચો, ટેસ્ટ આપો, ટેસ્ટ ને ગમે એટલે તમે આપી શકશો, એટલે રિવિઝન થયા કરશે. અને આ રીતે તમારો સિલેબસ પરફેક્ટ થશે. માર્કેટમાં ઘણા વિડીયો લેક્ચર કોર્સ છે મિત્રો, વિડીયો લેક્ચર્સના કારણે કઈ થોડી 2000 રૂપિયા દેવાના હોય. વિડીયો લેક્ચર 1 ટાઈમ છે, બરાબર. એના કરતા તમે ઓલરેડી આઈટીઆઈ કરેલું જ છે, તમને આ બધું આવડે જ છે, ખાલી સમજૂતી, ખાલી તમારે રિવિઝન કરવાનું છે. કારણ કે બાકી વિડીયો લેક્ચરના કારણે 2000, એના કરતા તો ભાઈ એમસીક્યુ અને મેઇન છે રિવિઝન, એમસીક્યુ નું રિવિઝન. વિડીયો લેક્ચર વધી વધીને 50 કલાકના થશે, બાકી તો તમારે આ રિવિઝન જ કરવાનું છે. તો જો આ તમને મેં કીધું ને કે આવી રીતે આપણે તમને આ બધું આપેલું છે, આવી રીતે સિમ્બોલ તમને આપેલા છે. જો આ મિત્રો આ સેફ્ટીના સાયન્સ મેં કીધું ને, સેફ્ટી માટે, સલામતી માટે, આ બધું હું તમને આખી આની પીડીએફ તમને મળી જશે, બરાબર. કે આ છે જે ફરજિયાત ચિહ્ન છે, ચેતવણી ચિહ્ન છે, એસેમ્બલી ચિહ્ન છે, બરાબર. કયા ચિહ્નોને નિગ્લેક્ટ કરી શકાય, બરાબર. આ ગ્રીન છે, આ યલો છે, પ્રતિ આ પ્રોહિબિટેડ ચિહ્નો છે કે જેને નિગ્લેક્ટ ન કરી શકાય, બરાબર. એના પછી છે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ. ઇલેક્ટ્રિકલમાં જઈએ આપણે મિત્રો, એટલે સૌથી પહેલા ઓહમનો નિયમ આવે. ઓહમનો નિયમ એટલે V = IR. મિત્રો એના સ્પેશિયલી 30 દાખલા, પછી એના એક્ઝામ્પલ વાળા દાખલા, બરાબર. પછી કિર્ચોફનો નિયમ, કિર્ચોફનો 2 નિયમ આવશે મિત્રો, વોલ્ટેજનો નિયમ આવશે, કરંટનો નિયમ આવશે. સિરીઝ સર્કિટ આવશે, તો સિરીઝ સર્કિટ કોની આવશે? એક રેઝિસ્ટરની સિરીઝ સર્કિટ આવે, ઇન્ડક્ટરની આવે અને કેપેસિટરની આવે. આ સિરીઝ સર્કિટ અને મિત્રો એના દાખલા પણ ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, બરાબર. પછી લોઝ ઓફ રેઝિસ્ટન્સ અને વેરિયસ ટાઈપ ઓફ રેઝિસ્ટરના જુદા જુદા પ્રકાર, પછી રેઝિસ્ટરને મેઝરમેન્ટ કરવાના પ્રકાર, બરાબર. વિસ્ટન બ્રિજ પ્રિન્સિપલ એના. એ સિવાય તમને ખબર હોય તો કલર કોડ ઓફ રેઝિસ્ટન્સ એ આમાં આવશે. ટેમ્પરેચર વેરિએશન ઓફ રેઝિસ્ટન્સ અને આના કોમ્બિનેશન સર્કિટ, કે ઘણી બધી રેઝિસ્ટન્સની સર્કિટો આપેલી હોય, એનો જવાબ શું આવે, ફાઇનલ રેઝિસ્ટન્સ. મિત્રો આની શું તમને પીડીએફ મળશે, બરાબર. પછી ઈ દાખલાઓનું તમને સોલ્યુશન પણ આમાં મળી જશે. એટલે તૈયારી આમ કરવાની છે મિત્રો. એના પછી એસી સર્કિટ અને ડીસી સર્કિટ. તો એસી સર્કિટ ખબર છે, અલ્ટરનેટિંગ કરંટ આવશે, એમાં RL, RC, RLC એના સૂત્ર, પછી એના પાવર. હવે આમાં સિંગલ ફેઝ મિત્રો આવશે અને 3 ફેઝ પણ આવશે. 3 ફેઝ આવે તો તમે સિંગલ ફેઝ નો પાવર માપવાના કે કઈ મેથડ છે, 3 ફેઝ નો પાવર માપવાની કઈ મેથડ છે, 2 વોટ મીટર મેથડ, કે ભાઈ એમાં 0 રીડિંગ આવે તો શું ગણવાનું. પછી એના પ્રોબ્લેમ, પછી પાવર ફેક્ટર ની ઇમ્પ્રુવમેન્ટ. પછી મિત્રો તમને ખબર હોય તો એક્ટિવ પાવર, પેસિવ પાવર ને એપરન્ટ પાવર, આ બધું આમાં આવી જશે. આ બધાના એક્ઝામ્પલ, બધાના ક્વેશ્ચન આન્સર આમાં આવશે. એના પછી જોઈએ મિત્રો ડીસી જનરેટર ને ડીસી મોટર. તો સૌથી પહેલા એનો સિદ્ધાંત આવશે, પછી એનો સિદ્ધાંતમાં પછી ફ્લેમિંગનો નિયમ તમને ખબર હોય તો, મોટરની ફરવાની દિશા જાણવા માટે, EMF ઉત્પન્ન થવાની દિશા જાણવા માટે, એના EMF ઇક્વેશન, એના ટેસ્ટિંગ, ડીસી મોટરના ટેસ્ટિંગ, IR ટેસ્ટ, મેગર ટેસ્ટ, બરાબર. માં ટ્રબલ શૂટિંગ, જો આ પ્રોબ્લેમ થાય તો શું કરશો, સ્પીડ કંટ્રોલ. પછી સૌથી આઈએમપી ટોપિક છે તમને ખબર હોય તો ટ્રાન્સફોર્મર, સૌથી આઈએમપી ટોપિક. તો ટ્રાન્સફોર્મરમાં સ્પેશિયલ MCQ નો પ્રિન્સિપલ, ક્લાસિફિકેશન, ટાઇપ્સ, લોસીસ, બરાબર.
વોલ્ટેજ રેગ્યુલેશન, પેરેલલ ઓપરેશન તો ખબર હોવી જોઈએ કે ભાઈ એમાં આ વસ્તુ કમ્પલસરી છે. પછી એના કનેક્શન, કુલિંગ, પછી એના મિત્રો દાખલા, બરાબર, V1 V2 વાળા, પછી મેન્ટેનન્સ, એટલે આ બધું આપણે કોર્સમાં કવર કરશું અને દાખલા સાથે આપણે કવર કરશું. એટલે તમારે મિત્રો બીજે ક્યાંય જવાની જરૂર નથી. એટલીસ્ટ બાકીનું તમારે જે કરવું એટલીસ્ટ અમારી જોડે જોડાઈ રહેજો. 100% ગેરંટી આપીએ છીએ કે ભાઈ આમાં તો આપણે એમ કહેવાય કે કન્ફર્મેશન એમ કે ઇનફ થઈ જાય એટલું આપી દઈશું તમને. એના પછી છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે તો મેઝરમેન્ટ આવે એટલે સૌથી પહેલા યાદ આવે કે સાહેબ એનર્જી મેઝરમેન્ટ કરવાની છે. સિંગલ ફેઝ એનર્જી મીટર આપણું ઘરમાં કેટલી વીજળી વપરાશ થાય ત્યાંથી આપણે શરૂઆત કરશું. પછી મલ્ટીમીટર, વોલ્ટ મીટર, એ મીટર, વોટ મીટર, બધા ક્લિપ ઓન મીટર, સ્માર્ટ મીટર જે હમણાં જે આવે છે તે, બરાબર. પછી આના ટાઈપ MC ટાઈપ ને MI ટાઈપ, લોડિંગ ઇફેક્ટ ને વોલ્ટેજ ડ્રોપ ઇફેક્ટ, ટોટલી બરાબર. રેઝિસ્ટન્સની વિસ્ટન બ્રિજ મેથડ છે, બધી ટોટલી આમાં કવર થઈ જશે. પછી સિંગલ ફેઝ મોટર જે પંખામાં છે આપણે સિંગલ ફેઝ મોટર છે, 3 ફેઝ મોટર છે, જો ઇન્ડક્શન મોટર ના પ્રિન્સિપલ યુઝ, સ્ટાર્ટર્સમાં તમે મિત્રો બે આવશે, AC સ્ટાર્ટર આવશે, DC સ્ટાર્ટર આવશે. AC માં મિત્રો ક્યાં આવશે તમને ખબર હોવી જોઈએ. સાહેબ AC માં આવશે DOR આવશે, સ્ટાર ડેલ્ટા આવશે, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર આવશે, સ્પ્લિટ ફેઝ સ્ટાર્ટર આવશે. DC માં 3 પોઈન્ટ, 2 પોઈન્ટ ને 4 પોઈન્ટ સ્ટાર્ટર આવશે. તો એ ક્યાં, જેમ કે 2 પોઈન્ટ છે સિરીઝ મોટરમાં વપરાય, 3 પોઈન્ટ છે શન્ટ મોટરમાં વપરાય, 4 પોઈન્ટ છે કમ્પાઉન્ડ મોટરમાં વપરાય. આ બધું આપણે ભણવાનું છે, બરાબર. હવે જેમને ટેકનિકલ નોલેજ નથી એ લોકો તમને લેક્ચર્સ લેશે ને એ બધું વ્યવસ્થિત નથી. એના કરતા જેટલું જરૂર છે લેક્ચર્સ માં કીધું ને એક લિમિટેશન્સ છે. એના કરતા જે આ ક્વેશ્ચન્સ નું તમે રિવિઝન કરશો ને, આપણો પ્લાનિંગ એમ છે તમે 4000 તમને આ 120 ના ક્વેશ્ચન આપો, 4000 પ્લસ ક્વેશ્ચન દેવા છે. પણ ક્વેશ્ચન કેવી રીતે દેવા છે કે એમ નહીં કે તમને લોડ પડે, તમને એવી રીતે મજા આવશે કે આપણે ટોપિક વાઇઝ આપશું. જેમ કે DC મોટર તો DC મોટર ના જ ક્વેશ્ચન, AC મોટર તો AC મોટર ના જ ક્વેશ્ચન. એટલે તમને એટલી મજા આવશે કે પ્લાનિંગ સાથે તમે તૈયારી કરશો. માત્ર 2 મહિનાની તૈયારી તમારું સિલેક્શન થાય એવું જ ટૂંકમાં, ભલે ને 66 જગ્યા હોય. પછી આવ્યું ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, એટલે એના સિમ્બોલ્સ સૌથી પહેલા આવડવા જ જોઈએ. એ સિમ્બોલ પછી એની જે ફેમિલી છે, થાઇરિસ્ટર, રેક્ટિફાયર, આમાં સિંગલ તમને ખબર હોય તો હાફ વેવ આવશે, ફૂલ વેવ આવશે, બ્રિજ રેક્ટિફાયર આવશે. એને ટર્ન ઓન મેથડ, ટર્ન ઓફ મેથડ, બેઝિક બધું, બરાબર. પછી આવશે આપણું PGV ને જે લખતું છે પાવર ટ્રાન્સમિશન ને ડિસ્ટ્રીબ્યુશન ને ટેપકોને લખતું. આના પહેલા તો ઇક્વિપમેન્ટ બધા જોવા પડે, કયા કયા સાધનો છે. પછી આના બેઝિક્સ, PGV ની હેડ ઓફિસ ક્યાં છે ને એવું બેઝિક બધું જોવાનું. પછી એના મેઇન પેરામીટર, એમાં કયા સાધનો છે. પછી EST, એસિડ, એના કોમ્પોનન્ટ. મિત્રો આ કોમ્પોનન્ટ્સ ની આખી સરસ મજાની PDF હું તમને ગ્રુપમાં મૂકી દઈશ, ટૂંકમાં આપણી કોર્સમાં મુકાશે. કે એમાં ટ્રાન્સમિશન લાઇનના ટોટલ 60 કમ્પોનન્ટ છે. એ 60 કમ્પોનન્ટ આમાં આવી જશે. તમને ભૂલાય જ નહીં કે આમાં આ સેકલ ઇન્સ્યુલેટર છે, બરાબર, કે પિન ઇન્સ્યુલેટર છે. એની PDF ટૂંકમાં આપણા કોર્સમાં અવેલેબલ થઈ જશે. એટલે તમારે ખાલી થોડો વિશ્વાસ રાખીને અમારી સાથે જોડાવાનું છે. બીજે ક્યાંય ગોથા મારવાની જરૂર નહીં પડે કે સાહેબ આ નથી આવ્યું, આ નથી, બધું આમાં આવી જશે. પછી બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, બિલ્ડિંગ માટે જે કોર્સ છે એના પછી એમાં આવશે વાયરિંગ ટૂલ્સ, ઇલેક્ટ્રિક વાયર્સ, UG કેબલ. તો UG કેબલ નો આખી ઇન્ફોર્મેશન મળી જાય. વાયરિંગ મેથડ્સ, વાયરિંગ લેઆઉટ્સ, રેસિડેન્શિયલ લેઆઉટ્સ, બરાબર. ઇલેક્ટ્રિફિકેશન, પ્રોટેક્શન અગત્યનું, સૌથી અગત્યનું ચેપ્ટર આવશે. સેફટી તરીકે આપણે લેશું. ELCB, RCCB, MCB, બરાબર. એના ટાઈપ્સ ને બધું એમાં આવશે કે ક્લાસ A ટાઈપની MCB ક્યાં વાપરવાની, ક્લાસ B ટાઈપની ક્યાં વાપરવાની. ઇલ્યુમિનેશન એક ચેપ્ટર તરીકે આવશે કે ઇલ્યુમિનેશનમાં લુમિન્સ ને જે બધું છે. અર્થિંગના ટાઈપ્સ, અર્થિંગના સ્પેશિયલ 50 ક્વેશ્ચન અલગથી. પછી ફોલ્ટ ફાઇન્ડિંગ, અર્થ ફોલ્ટ, બરાબર. લાઇન ટુ લાઇન ફોલ્ટ, લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, બરાબર. HVAC, ફેન, લેમ્પ્સ, બરાબર, ટોટલી કવર થઈ જશે. અને કરંટ રિલેટેડ જેટલું પણ છે એ આમાં આવી જશે. તો મિત્રો તૈયારી આમ આપણે કરવી છે. હું તમને ખાલી 2 વસ્તુ દેખાડું કે જો આપણે જે હમણાં PDF મૂકેલી છે, જો સૌથી પહેલા છે ઇલેક્ટ્રિકલ ના IMP ફૂલ ફોર્મ. જો મિત્રો આ તમારા માટે મૂકેલા છે મેં PDF કોર્સમાં. આની બહાર કોઈ ફૂલ ફોર્મ જાય ને ઇંગ્લિશમાં ને ગુજરાતીમાં. એના પછી જો મિત્રો આ છે ઇલેક્ટ્રિકલની એસેસરીઝ, ફોટો સાથે, એટલે કદાચ તમને ભૂલાય જ નહીં. ફોટો આવે તો પણ તમને આવડે. આનું નામ શું છે, ટાઈપ શું છે, એના પછી શું છે ટૂલ્સ, ઇલેક્ટ્રિકલમાં જેટલા ટૂલ્સ ને ઇક્વિપમેન્ટ છે ને ઇમેજ સાથે છે PDF તૈયાર. આ આપણે કોર્સમાં મૂકેલી છે. એના પછી છે જો ઇલેક્ટ્રિકલના મૂળભૂત એકમો, આવી રીતે તૈયાર કરેલું મટીરિયલ, ક્રીમ મટીરિયલ, એમ કે કોરડું માખણ તમારા માટે તૈયાર કરેલું છે. બાકી કામ ચલાવો નહીં કે આમ ગમે એમ મૂકી દો. પ્રશ્નો મળશે, બરાબર, એની PDF મળશે.
બરાબર. એટલે પ્રશ્નો ક્વેશ્ચન આન્સરની જ પીડીએફ મળશે, બરાબર. અને અમુક વસ્તુ જે સ્પેસિફિક છે એ આમાં તમને તૈયાર મળશે. તો તમારે મિત્રો બીજે ક્યાંય જવાનું નથી, ખાલી એકવાર વિશ્વાસ રાખવાનો છે. અને મેં તમને સમજાવ્યું ને આવી રીતે તમને મટીરિયલ આવી રીતે સિમ્બોલ તૈયાર કરવાના છે, એટલે હાથે લખેલા સિમ્બોલ નહીં, બરાબર, કે ડ્રોઈંગ કરી લાવીને આ પીડીએફ આમ નહીં, આવી રીતે તૈયાર કરવાનું. તો મિત્રો જો તમને ઈચ્છા હોય કે નહીં ખરેખર તૈયારી કરવી જ છે તો એકવાર અમારી સાથે જોડાઈ જજો, બરાબર. ટોટલ લગભગ 8-10 હજાર જેવી એમસીક્યુ ની તૈયારી થશે અને માત્ર રેટ કેટલો, હમણાં ઓફર ટાઈમ છે એટલે 400 444 ઓનલી. પછી આનો ભાવ વધારી દેશું, બરાબર. એકવાર કન્ટેન્ટમાં આમાં બધું મુકાઈ જશે, ઓલમોસ્ટ તો હવે તૈયાર થઈ જ ગયું છે, બરાબર. એટલે ટૂંક જ સમયમાં અને પછી આનો રેટ વધી જશે. પણ એટલું છે કે આટલા રૂપિયા બહુ ઓછા છે. તમારે કોઈ બુક, તમે નાનકડી બુક લેશો ને તો એ મિત્રો 400-500 ની બુક થાય, પણ એ બુકમાં તમને બધું નહીં મળે. આમાં તો તમારે 210 માર્કનું કન્ટેન્ટ તૈયાર થશે. કેટલા? 210 માર્કનું. આ પણ આવશે, મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન પણ આવશે અને બીજા 4,000 થી 5,000 ક્વેશ્ચન જે બંધારણના એ પણ તમને આમાં તૈયાર થઈ જશે. તો મિત્રો ગમે ત્યારે કઈ પણ પ્રશ્ન હોય તો આપણે જે WhatsApp નંબર છે એના પર ફોન અથવા WhatsApp મેસેજ કરી નાખજો, બરાબર. એકવાર ટ્રસ્ટ રાખજો, આમાં આપણે કંઈ ઘટવા દેશું નહીં. ઓકે મિત્રો, જય હિન્દ. પણ હું તમને કહી દઉં કે જેટલો તમારો અભ્યાસક્રમ હું અત્યારે બોલ્યો એની ટોપિક ટેસ્ટ જે છે એ ટોપિક ટેસ્ટ આ કોર્સની અંદર તમને મળવાની છે. એની ટોપિક ટેસ્ટ આ કોર્સની અંદર મૂકવાની છે. ટોપિક ટેસ્ટ મળશે એ આખું અલગ જ છે, એ આખી વસ્તુ અલગ છે. જે લોકોને એવું હોય કે આપણે ટોપિક પ્રમાણે તૈયારી કરવી છે એના માટે. બાકી અઢળક એમસીક્યુ પણ સાથે સાથે મળશે. જેમ કે ગણિત હોય ને તો ગણિતના મિક્સ એમસીક્યુ તમને મળશે અને આગળ જે મેં તમને ટોપિક કીધા એ ટોપિક પ્રમાણે પણ મળશે, બરોબર. 1-2 દિવસ થોડોક ફોર્મ ભરાઈ જાય ત્યાં સુધી ટાઈમ આપો, ત્યાં સુધીમાં આખું શેડ્યુલ તમારા સમક્ષ મૂકી દઈશું કે કઈ તારીખે કયા ટોપિકની ટેસ્ટ છે, જેથી કરીને ટોપિક તમે તૈયાર કરીને આવો, નહીં આવીને ટેસ્ટ આપી દો, જેથી કરીને વાંધો ન આવે, બરોબર. રિઝનિંગમાં પણ આ રીતે જે છે, બંધારણમાં પણ આ રીતે રહેશે. એમાં ખાસ તો વાયરમેન ને ઇલેક્ટ્રિશિયનમાં તો 4,000 કરતા પણ વધારે પ્રશ્નો જે છે એની તમને ટેસ્ટ સ્વરૂપે મળશે ને સાથે સાથે એની પીડીએફ પણ અમે કોર્સમાં મુકાઈ દઈશું, જેથી તમારે પીડીએફ વાંચવી હોય તો વાંચી શકો. જો અત્યારે અમારી પાસે આ બધી વસ્તુ અવેલેબલ છે ને એટલા માટે, અત્યારે અમારી પાસે આ વસ્તુ અવેલેબલ છે એટલા માટે અમે અહીંયા એમસીક્યુ ના કોર્સમાં મૂકેલી છે. ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓનો પ્રતિસાદ સારો મળ્યો તો વાયરમેનની બુક બનાવીશું, બરોબર. એના માટે ટાઈમ લાગે, સમય લાગે, તાત્કાલિક થઈ જ ન જાય કાંઈ. અમુકે તો વાયરમેનની બુક પણ લોન્ચ કરી દીધી, હજી તો નોટિફિકેશનના 2 દિવસ થયા છે ત્યાં એન પહેલા બુક લોન્ચ થઈ ગઈ, બરોબર. મતલબ કે તમને ગમે તેવું આપવા માટે અમે તૈયાર નથી. અમે તમને ક્યારેય, જો તમે કદાચ અમારી હેલ્પરની બેચ લીધી હોય, બરોબર, કારણ કે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાયરમેન વાળા અને ઇલેક્ટ્રિશિયનના હશે, હેલ્પરની બેચ લીધી હશે, એમાં અમે ઈ બુક આપી તમને, કે આપી ઈ બુક, ટેકનિકલની ઈ બુક આપી. આ ઈ બુક તમને ક્યારે આપી? તમે કોર્સ લીધો પછી 1 મહિના પછી તમને આપી હશે. પણ જે નોટિફિકેશન આવી ને ત્યારથી અમે તૈયાર કરતા. હેલ્પરની નોટિફિકેશન 2024 માં આવી હતી, ત્યારથી અમે બુક તૈયાર કરતા હતા, બરોબર. પછી તમને 3જા મહિના મળી, એટલે 3 થી 4 મહિના જેટલી અમને વાર લાગી. પણ તમે જોયું કે બધા વિદ્યાર્થીઓએ વખાણી કે સાહેબ બેસ્ટ, ટુ ધી બેસ્ટ છે, ઈ બુક ટુ ધી બેસ્ટ છે. તો એમ પણ આની અંદર ભવિષ્યની કોઈ વિચારણા હશે, વિદ્યાર્થીઓનો પ્રતિસાદ હશે તો અવશ્ય આની અમે જે છે એ બુક સ્વરૂપે, ઈ બુક સ્વરૂપે મૂકી દેશું. અને જો પેલા અમારા ઉપર ભરોસો કર્યો હોય એમને ક્યારેય એમાં જે છે વિશ્વાસ તૂટવા દેતા નથી. અમે જેટલું કીધું હશે ને એનાથી વધુ આપશું. ઘણા બધા વિદ્યાર્થીઓના અઢળક મેસેજ છે, ખરેખર મિત્રો ત્યારે દુઃખ થાય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ મેં બીજી એકેડમીમાં જઈ 3-4 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, એટલે હવે હું તમારો કોર્સ લેવા માટે સક્ષમ નથી, મને કંઈક ડિસ્કાઉન્ટ કરી આપો. તો આપણે એમ કરીએ કે ભાઈ તે એક 3-4 હજાર વાળો કોર્સ લીધો છે, 5,000 વાળો કોર્સ લીધો છે, બરોબર. અમુક લાઈવ ભણાવે છે એ 6-6 હજાર રૂપિયા વાળો કોર્સ લીધો છે, તો શું તને ત્યાં સંતુષ્ટિ નથી તો તું મારો કોર્સ લેવા માટે આવે છે? ત્યારે વિદ્યાર્થીઓના મુખમાંથી શબ્દ નીકળે છે કે સાહેબ એ લોકો છે ને કઈ કરાવતા જ નથી, એ લોકો ભણાવતા જ નથી. શરૂઆતમાં સારું કીધું ને હવે કોર્સમાં વિડીયો પણ નથી આવતા. આવું જ્યારે કે ત્યારે ખરેખર દુઃખ લાગે મિત્રો. આપણે તો ક્યારેય આપણો નંબર જે છે ઓપન જ હોય, ગમે ત્યારે આપણો નંબર વિદ્યાર્થીઓ પાસે હોય જ. તમને કોર્સની અંદર કઈ તકલીફ હોય, કોર્સમાં કઈ જોતું હોય, એવું બધું હોય તો તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો. કોઈ ક્વેશ્ચન હોય તો WhatsApp ની અંદર તાત્કાલિક તમને મોકલી શકો. આવી બધી સુવિધાઓ જે છે અમે વિદ્યાર્થી મિત્રોને પૂરી પાડીએ છીએ, બરોબર છે. એટલે અમારે વિદ્યાર્થીઓ પ્રત્યે છેતરવાનું કે લૂંટી લેવાનું તો ક્યારેય હોતું જ નથી. એટલા માટે તમે આ કોર્સનો ભાવ જુઓ, બરોબર. આ કોર્સનો ભાવ ખરેખર જે છે 667, પણ ઓફર સાથે 444 444 ની અંદર બધા તમને જેટલા ટોપિક કીધા બધા ટોપિક્સના એમસીક્યુ મળી જાય, બધા ટોપિક્સની પીડીએફ મળી જાય. અત્યારે આટલું અમે વિચાર્યું છે. આગળ જતા બીજું કરશું તો તમને કહેશું. બધાનું તમારે ડેમો જોતા હોય કે કેવા
MCQ આવશે, ગણિતમાં કેવા આવશે, રીઝનિંગમાં કેવા આવશે, બંધારણમાં કેવા આવશે. જો કે MCQ ના ડેમો ન હોય પણ તેમ છતાં તમારે જોવું હોય કોમ્પ્રિહેન્શન કેવું આવશે તો એના લેક્ચર જે છે આપણે ગોઠવાવીશું અને લેક્ચર દર અઠવાડિયે YouTube ની અંદર પણ ફ્રીમાં મૂકતા રહેશું, જેથી કરીને તમને પણ વિદ્યાર્થી મિત્રો જે છે ખ્યાલ આવે અને તમે પણ તમારી તૈયારી કરી શકો છો. બરોબર છે? ચાલો. તો મિત્રો આખો અભ્યાસક્રમ બહુ વ્યવસ્થિત રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર છે? આ રીતે ટોપિક વાઇઝ તૈયારી કરજો. એવું નથી કે તમારો કોર્સ લઈને તૈયારી કરો, પણ ટોપિક વાઇઝ વ્યવસ્થિત તૂટીપોણ તૈયારી કરો. MCQ આપો, ટેસ્ટ આપો, મોક ટેસ્ટ આપો. બરોબર? એ બધી તૈયારી ચાલુ રાખજો. આ કોર્સની અંદર આપણે મોક ટેસ્ટ મૂકશું. આ કોર્સની અંદર મોક ટેસ્ટ મૂકશું. પરીક્ષાની તારીખ આવશે ને એટલે એની મોક ટેસ્ટ જે છે મૂકી દેશું. અત્યારે કોઈના કોર્સ લેવો હોય તો પ્લે સ્ટોરમાંથી ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જો અહીંયા તમને લોગો દેખાય સાઈડમાં, એ રીતનો લોગો આવશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. 444 રૂપિયા પેમેન્ટ કરી દેશો એટલે એમાં અત્યારથી ઘણું બધું તો મૂકી જ દીધું છે, પણ પ્લાનિંગ વાઇઝ શરૂ જે છે એ આપણે જે છે 2-3 દિવસની અંદર જે છે એ ડે ટુ ડે પ્લાનિંગ સાથે શરૂ કરવા જઈ રહ્યા છે. બાકી તમારે અત્યારે ટેસ્ટ આપ્યું હોય, વાંચવું હોય તો ઘણું બધું કન્ટેન્ટ અંદર મૂકી દીધું છે. ટેકનિકલનું હોય કે વાયરમેનનું હોય, ઘણું બધું મૂકી દીધું છે. ગુજરાતી મૂકી દીધું છે. બરાબર? હવે આ બધું તમે જે છે અત્યારે તૈયારી કરી શકો છો. તો એ બધું ટોપિક વાઇઝ પણ આપણે એક અલગથી શરૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાત જ્ઞાન એપ્લિકેશનનું આપણું નામ છે. બરોબર? એમાંથી તમે જોઈન કરી શકો છો અને તમારા મિત્રો સુધી જે છે આ માહિતી પહોંચાડી શકો છો. આપણો આ નંબર છે. કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય, બરોબર, વાયરમેનને લગતો, તો આ નંબર ઉપર તમે જે છે મને કોલ કે મેસેજ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.